હવે બીજી વસ્તુ છે મેક્રો ઇકોનોમિક્સ, એટલે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. એ ઇકોનોમીમાં જનરલી આખા વિશ્વ લેવલની વાત થતી હોય, આખા દેશ લેવલની વાત થતી હોય, ઇન્ડિયા લેવલની, પાકિસ્તાન લેવલની, ચાઇના લેવલની, ઓલ ઓવર ધ વર્લ્ડ they decided how to trade with another country. એટલે એકબીજા દેશ વડે કઈ રીતે ધંધો વેપાર કરવો. જ્યારે મોટી ફોર્મ્સ આવી જાય છે, મોટા ધંધા આવી જાય છે, મોટા બિઝનેસીસ આવી જાય છે, ત્યારે આપણે મેક્રો ઇકોનોમીનો ઉપયોગ કરશો, એટલે કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો ઉપયોગ કરશો. તો આ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કઈ રીતે ડિસાઇડ થાય છે કે ભાઈ લોનના દર વધ્યા, ઇન્ફ્લેશન વધ્યું. ઇન્ફ્લેશન એટલે ગુજરાતીમાં કહો ને તો ફુગાવો. ફુગાવો વધ્યો, ફુગાવો ઘટ્યો, લોનના ભાવ વધ્યા, લોનના ભાવ ઘટ્યા. એ કોઈ એક પર્સનને લાગુ નહીં પડે, એ આખા ઇન્ડિયા લેવલે લાગુ પડતા હશે, એટલે એને મેક્રો ઇકોનોમી કહેવામાં આવે છે. એટલે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. આ અર્થશાસ્ત્ર બધાને લાગુ પડતું હોય. લોનના ભાવ વધે બધાને લાગુ પડે, લોનના ભાવ ઘટે બધાને લાગુ પડે. એમાં ડુંગળીનો કોઈ સમાવેશ થતો નથી. એટલે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં વિશ્વ લેવલે બધી વાતચીત થશે. તો આ ઇકોનોમિક્સ નું એક ઇન્ટ્રોડક્શન હતું. તમને કંઈક સમજાણું, તમને પણ કંઈક સમજાણું, તમને પણ કંઈક સમજાણું હશે. તો આ ઇકોનોમીને આગળ ધીમે ધીમે આપણે આગળ વધારશું. ઘણા બધા પોઈન્ટ પછી પોઈન્ટ, પોઈન્ટ પછી પોઈન્ટ આપણે ઇકોનોમીને સમજશું. આજે જે લેવલ હતું એ બેઝિક લેવલ હતું, માણસ સમજી શકે એવી ભાષામાં હતું. એટલે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, ફોલો કરો ને કમેન્ટ કરો હજી તમારે આવા કયા વિડીયો જોઈએ. થેન્ક યુ.